મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી. આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું પોષ સુદ 11ને દિવસે આવતી પુત્રદા એકાદશીની. દરેક એકાદશી પોતાનું આગવું મહત્ત્વ ધરાવે છે. પોષ માસની સુદ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી કહેવાય છે. આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. આ એકાદશીના નામ પરથી જ ખ્યાલ આવી જાય છે આ એકાદશી પુત્ર આપનારી છે. પુત્રદા એકાદશી પણ વર્ષમાં 2 વાર આવે છે, એક શ્રાવણ માસમાં અને બીજી પોષ માસની અંદર. આ વ્રત સંતાન પ્રાપ્તિ અને બાળકનું સાર્થક ભવિષ્ય તથા બાળકને મુશ્કેલીઓમાંથી બચાવવાની ઈચ્છા સાથે કરવામાં આવે છે. પદ્મપુરાણ અનુસાર આ વ્રત કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞ કરવાનું પુણ્ય મળે છે. દક્ષિણ ભારતમાં કેટલાક પ્રદેશોમાં પોષ પુત્રદા એકાદશીને વૈકુંઠ એકાદશી, સ્વર્ગવથિલ એકાદશી અથવા મુક્તકોટી એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ એકાદશી કરનારને લક્ષ્મીનારાયણના આશીર્વાદ પ્રાપ્ત થશે, બધા સંકટો દૂર થશે અને અંતે વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થશે. હવે આપણે એકાદશીની પૂજા વિધિ જોઈ લઈએ. જે દંપતી પુત્ર અથવા સંતાનની કામનાથી આ વ્રત રાખે છે તેને આજે સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ અર્પિત કરવું જોઈએ. ત્યારબાદ વ્રત અને પૂજનનો સંકલ્પ લેવો જોઈએ. આજના દિવસે ફળાહારથી વ્રત કરવું જોઈએ. શુભ મુહૂર્તમાં ભગવાન નારાયણની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવો. જો ફોટો હોય તો ફક્ત સાફ કરી લેવો. તેમને પીળા વસ્ત્રો અર્પણ કરો. હવે તમે ચંદન, માળા, પીળા ફૂલ, અક્ષત, તુલસીના પાન, નૈવેદ્ય, ફળ, મીઠાઈ, દીપ વગેરે અર્પિત કરીને પૂજા કરો. પૂજા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ નમો નારાયણાય અથવા શ્રી વિષ્ણવે નમઃનો મંત્રનો જાપ કરો. પૂજા સમયે વિષ્ણુ ચાલીસા, વિષ્ણુ સહસ્ત્રનામ વગેરેનો પાઠ કરી શકો છો. પુત્રદા એકાદશીની કથા વાર્તા સાંભળો. બાદ ભગવાન વિષ્ણુની ઘીના દીવાથી આરતી કરો. પ્રસાદ ધરાવો, પ્રસાદ વહેંચો. ત્યારબાદ પૂજામાં થયેલી ભૂલો માટે ક્ષમા પ્રાર્થના કરો. ત્યારબાદ ભગવાન પાસે પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ માંગો. જેને પુત્ર છે તે સારો રહે તે માટે આશીર્વાદ માગવા જોઈએ. રાતના સમયે જાગરણ કરો અને બીજા દિવસે સવારે સ્નાન કર્યા પછી પૂજા કરો. બ્રાહ્મણને તમારી ક્ષમતા અનુસાર દાન દક્ષિણા આપીને વિદાય આપો. તે બાદ પારણાના સમયે ભોજન કરીને વ્રત પૂર્ણ કરો. હવે આપણે જોઈશું આ દિવસે કરવાના થોડા ઉપાયો. આ દિવસે પુત્રની કામના કરવાવાળાએ તુલસીની માળાથી સંતાન ગોપાલ મંત્રની 5 માળા કરવી, જે અત્યંત ચમત્કારિક છે. એ મંત્ર છે: ઓમ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગતઃ. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા નાશ પામે છે. આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગના ફૂલોની માળા પહેરાવવી જોઈએ અને ચંદનનું તિલક શ્રી હરિના મસ્તકમાં લગાડવું જોઈએ. આવું તિલક પૂજા કરનાર પુરુષ વર્ગે પણ કરવું જોઈએ, જેનાથી માનસિક તણાવથી મુક્તિ મળે છે. નિઃસંતાન દંપતીએ આ દિવસે ખાસ કરીને ગાય અને વાછરડાની પૂજા કરવી જોઈએ, જેથી ભગવાન કૃષ્ણની કૃપાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે. ઘણીવાર પિતૃદોષના કારણે પણ સંતાન સુખ નથી મળતું. એકાદશીને દિવસે પીપળાની પૂજા કરો, બ્રાહ્મણોને ભોજન અર્પણ કરો.
તેમને દાન આપો, જેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને સાધકની સંતાન પ્રાપ્તિની ઈચ્છા પણ જલ્દી પૂરી થાય છે. આ દિવસે બ્રહ્મચર્યનું ખાસ પાલન કરો. હવે આપણે જોઈશું આ દિવસે શું ન કરવું. તો આ દિવસે નખ કે વાળ ન કાપવા. કહેવાય છે કે તેનાથી ગ્રહદોષ થાય છે. તુલસી, ફૂલ કે પાન તોડવા નહીં. પૌરાણિક કથા અનુસાર એકાદશીના દિવસે મહર્ષિ મેઘાએ માતા શક્તિના ક્રોધથી બચવા માટે પોતાનું શરીર ધરતી પર ત્યાગ કરી દીધું હતું. બાદમાં તેઓએ ચોખા અને જવના રૂપમાં પૃથ્વી પર જન્મ લીધો. એકાદશી પર આ વસ્તુઓનું સેવન કરવું એ જીવનું સેવન કરવા જેવું માનવામાં આવે છે. આ ઉપરાંત આજે કોઈ બાળકને મારામારી કે લડવું નહીં, તેમને દુઃખ લાગે તેવું કંઈ જ કરવું નહીં, કોઈની નિંદા કે ચુગલી કરવી નહીં, તામસી ખોરાક ખાવા નહીં. આ બધા નિયમોનું ખાસ પાલન કરવું. હવે આપણે પુત્રદા એકાદશીની કથા વાર્તા કરીશું. શ્રી ગણેશાય નમઃ. પાંડવ શિરોમણી શ્રી ધર્મરાજાએ એકવાર ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો કે હે મનમોહન, પોષ માસની સુદમાં આવતી અગિયારસનું નામ શું છે અને તેનો વિધિ અને મહાત્મ્ય તથા ફળ આપ મારા પર અનુગ્રહ કરીને સમજાવો, તથા તે અગિયારસના દિવસે કયા દેવનું પૂજન કરવાનું હોય છે, તેમજ આગળ આ વ્રત કોણે કર્યું હતું અને તે વ્રત કરીને શું ફળ મળે છે તે આપ મને કહો. યુધિષ્ઠિરે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે સત્યવાદી પાંડુપુત્ર, સાંભળો. આ અગિયારસ પાપને હરનારી, રિદ્ધિ સિદ્ધિને આપનારી તે એકાદશીનું વ્રત અને તે દિવસ ભક્તિભાવથી ઉપવાસ કરવાથી વિદ્યા, લક્ષ્મી અને માન તથા કીર્તિ મળે છે. અને એટલું જ નહીં, પરંતુ આ એકાદશીના વ્રતના પ્રતાપે નિઃસંતાનને સંતાન પ્રાપ્તિ થાય છે ને પારણામાં નાનો લાલ કિલ્લોલ કરે છે. માટે આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે. ભદ્રાવતી નામના નગરના રાજા સુકેતુમાનનું રાજ તપતું હતું. ભગવાન નારાયણે તેને સંપૂર્ણ સંપત્તિવાન બનાવ્યો હતો. ઉપરાંત બધી વાતે તે સંપૂર્ણ સુખી હતો, પરંતુ કર્મયોગે તેને ઘેર સવાશેર માટીની ખોટ હતી અને આથી આટલી બધી સમૃદ્ધિ અને ઐશ્વર્ય હોવા છતાં રાજા અને રાણી બંને દુઃખી હતા. પુત્ર મેળવવા માટે શું કરવું તેના વિચારોથી બંને અનેક પ્રયત્નો કરતા હતા, પરંતુ છેવટે નિરાશા જ મળતી હતી. આ દુઃખને લઈને કોઈ ઉપાય ન મળવાથી એક દિવસ રાજા સુકેતુમાનને પોતાનો દેહ પાડી નાખવાનો વિચાર આવ્યો અને પોતાનું નગર છોડીને એક દિવસ આપઘાત કરવાના નિશ્ચયથી કોઈને કહ્યા વગર નીકળી પડ્યો. અથડાતા કૂટાતા તે એક અઘોર જંગલમાં આવી પડ્યો. ભૂખ અને તરસથી આકુળ વ્યાકુળ થતાં તે દુઃખી થતાં બોલ્યો કે હે ભગવાન, મારા એવા તે કયા આગલા જન્મના પાપ છે કે તું મને આટલી આકરી સજા કરી રહ્યો છે. આમ પોતાને દોષ દેતો દેતો રાજા આગળ વધ્યો. એટલામાં આગળ જતાં તેની નજર એક સુંદર જળથી છલોછલ સરોવર પર પડી અને તે સરોવરની બાજુમાં જ ઋષિઓના આશ્રમ જોવામાં આવ્યો. રાજાએ આશ્રમ જોયો અને તેને વિચાર આવ્યો કે લાવ આશ્રમમાં જાઉં, અને તે આશ્રમમાં આવ્યો. આશ્રમમાં એક ઋષિ પૂજાપાઠનો પૂજાપો તૈયાર કરતા હતા. રાજાએ ઋષિ પાસે જઈને દંડવત પ્રણામ કર્યા અને પછી તે 2 હાથ જોડી નમન કરતો ઊભો રહ્યો. ઋષિએ તેની નમ્રતા જોઈને રાજાની ઓળખાણ પૂછી અને અહીંયા સુધી આવવાનું કારણ પૂછ્યું. ત્યારે રાજાએ પોતાના દુઃખની વાત પહેલેથી તે છેલ્લે સુધી કહી સંભળાવી અને પછી બોલ્યો, બાપજી, ગમે તે કરો, પણ મારા ઉપર કૃપા કરીને કોઈ ઉપાય બતાવો કે જેથી કરીને મારે ત્યાં પુત્રનો જન્મ થાય. પરંતુ બાપજી, આપ આવા સાવ નિર્જન જેવા જંગલમાં ક્યાંથી, અને આપ કોણ છો તે કૃપા કરીને મને કહો. રાજાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ઋષિએ કહ્યું,
રાજન, અમે વિશ્વદેવની આજ્ઞાથી અને તેમના સૂચનથી આજની પોષ સુદ એકાદશીની તિથિએ અહીંયા સ્નાન કરવા માટે આવીએ છીએ અને આ એકાદશીનું શ્રદ્ધા અને ભક્તિથી વ્રત ઉપવાસ કરવાથી મનની બધી મનોકામના પૂર્ણ થાય છે અને પુત્રની ઈચ્છાવાળાને પુત્રની પ્રાપ્તિ થાય છે. માટે તારે પુત્ર ઈચ્છા છે તો તું 11 વ્રત અને ઉપવાસ ભગવાન નારાયણના ઉપર શ્રદ્ધા રાખીને વિધિપૂર્વક કર. પેલા ઋષિએ કહ્યું, જેથી ભગવાન નારાયણની જરૂર તારા ઉપર કૃપા થશે. માટે તું તારા નગરમાં જા. રાજા પોતાની નગરીમાં આવ્યો અને રાજમહેલમાં જઈ આનંદપૂર્વક રાણીને મહાત્માજીએ બતાવેલો ઉપાય કહી સંભળાવ્યો. પછી તો રાજા રાણીએ પુત્રદા એકાદશીનું વ્રત ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો. વિધિપૂર્વક શ્રદ્ધાથી વિશ્વાસથી રાજા રાણીએ એકાદશીનું વ્રત કર્યું અને થોડા સમય બાદ શ્રી ઠાકોરજીની કૃપાથી રાણીએ પૂરા દિવસે એક સુંદર મજાના પુત્રને જન્મ આપ્યો. રાજા રાણીના આનંદનો પાર ન રહ્યો. હે ભગવાન, હે વિષ્ણુદેવ, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનાર, વાર્તા સાંભળનાર સૌને ફળજો. બોલો જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય. ભગવાન શ્રી નારાયણની જય. પુત્રદા એકાદશીની વાર્તા પૂરી થાય છે. જો આપણે આ દિવસે કંઈ ન કરી શકીએ તો યથાશક્તિ દાન પુણ્ય કરીને ફક્ત માનસિક પૂજા કરી શકીએ છીએ. શરીર જેટલો સાથ આપે તે પ્રમાણે ઉપવાસ કરવા, શક્તિ તેટલી ભક્તિ કરવી. પરંતુ આખો દિવસ શ્રી વિષ્ણવે નમઃ કે શ્રી કૃષ્ણ શરણમ મમનો મંત્ર જાપ મનમાં બોલતા રહેવું. પુત્રદા એકાદશીની વાર્તા અવશ્ય કરવી અથવા સાંભળવી. કળિયુગમાં થોડું કરો તો પણ હજારો ગણું પુણ્ય મળે છે. તેથી મંત્ર જાપ મનમાં કર્યા કરવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપ સૌને પુત્રદા એકાદશીની તમામ માહિતી મળી ગઈ હશે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો જોનારા, સાંભળનારા સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.